તારીખ 18 ડિસેમ્બર 2024 ને બુધવારના રોજ ગુર્જર સુતાર જ્ઞાતિના રાજકોટમાં વસતા દૂધકિયા પરિવારનું સ્નેહમિલન રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત પરિવારની 5 દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ગત વર્ષ દરમિયાન દિવંગત થયેલા દૂધકિયા પરિવારજનોની આત્મ શાંતિ માટે 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ દૂધકિયાએ કર્યું હતું। આ ઉપરાંત પરિવારના પ્રમુખ રવિભાઈએ તથા કમિટી સભ્ય વિરેશભાઈએ પણ પરિવારને સંબોધન કર્યું હતું। દૂધકિયા પરિવારના મહિલા ધૂન મંડળના બહેનોના સહયોગથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન થયું હતું। કાર્યક્રમ દરમિયાન આ પ્રસંગના તમામ સ્પોન્સરશ્રીઓનું પણ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અંતમાં સૌ સ્વરૂચિ ભોજન અને આઈસ્ક્રીમનો સ્વાદ માણીને છૂટા પડ્યા હતા। તમામ માહિતી રાજકોટથી અમારા સહયોગી અશોકભાઈ દૂધકિયા દ્વારા આપવામાં આવી હતી। તો 21 લાખ થાય તો એ પ્રમાણે એનું વ્યાજ આવશે અને એ પ્રમાણે આપણે ખર્ચો કરી શકશું। એટલે બધાનો સાથ સહકાર અને સપોર્ટ એ જરૂરી છે। એના વિના તો કંઈ થવાનું નથી। થેન્ક યુ। તો હવે આપણે આ વર્ષના જે માન્ય સ્પોન્સરશ્રીઓ છે તેમને સન્માનિત કરવાનું હવેથી શરૂ કરીએ છીએ। જેના માટે હું પ્રમુખ શ્રી રવિભાઈ, આપણે આગલી પેઢીને કંઈક આમાં લઈ આવવા માટે અગાઉ પ્રયત્ન કર્યા હતા કે કોઈક બોલવામાં આવે, તો આજે શરૂઆત કરીએ આપણે થોડીક। હું વિનંતી કરીશ વિરેશભાઈને। તો ગયા વર્ષના હિસાબ અને આજીવન દાતાઓનું લિસ્ટ ત્યાંથી શરૂઆત કરશે શ્રી વિરેશભાઈ। જય વિશ્વકર્મા। આજીવન દાતાઓનું જે લિસ્ટ છે તેમાં પહેલું નામ સ્વર્ગીય શ્રી વનમાળીભાઈ જીવરાજભાઈ દૂધકિયા, હસ્તે